સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની અને આજના મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું છે। બરકોટના સિલાઈ વાંઢ પાસે વાદળ ફાટવાની ઘટના બની છે। વાદળ ફાટતા સમગ્ર વિસ્તારમાં વિનાશની સ્થિતિ સર્જાઈ છે। 8 થી 9 શ્રમિકો ગુમ થયા હોવાની પણ આશંકા છે। એસડીઆરએફ પોલીસ સહિતની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। દટાયેલા શ્રમિકોની શોધખોળ અત્યારે કરાઈ રહી છે। વાદળ ફાટવાની ઘટનાથી ઠેર ઠેર ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે તો નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે। ધસમસતા પાણીના પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ છે તો નદીના પટમાં ન જવા માટે લોકોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે। તો પાણીના જળસ્તરમાં અત્યારે નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું ત્યારબાદના ભયાવહ દ્રશ્યો છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એ પાણીનો ધસમસતો પ્રવાહ એટલો જબરદસ્ત છે કે જે પોતાની સાથે કંઈ પણ ખેંચી જાય તેવી પરિસ્થિતિમાં છે। આ ઘટનામાં દટાયેલ ગયેલા છે કેટલા શ્રમિકો જેમની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે। 8 થી 9 શ્રમિકો દટાયા છે જેમની શોધખોળ ચાલી રહી છે। ફાયરની ટીમ, એસડીઆરએફની ટીમ, પોલીસની ટીમ ત્યાં કામે લાગી ગઈ છે તો બીજી બાજુ ભૂસ્ખલનની ઘટનાઓ છે એ સતત વધવા લાગી છે જેના કારણે કેટલાય રસ્તા ઉત્તરકાશીમાં બંધ થઈ ગયા છે। લોકોની અવરજવર અટકી ગઈ છે। કલાકો સુધી રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો છે। તો વાદળ ફાટવાને કારણે જ્યાં કામ ચાલી રહ્યું હતું તે ઘટના ઉપર 8 થી 9 શ્રમિકો દટાયેલા છે જેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ટીમો અત્યારે રાહત બચાવની પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે। જેટલા જલ્દીથી શ્રમિકોને બચાવી શકાય તેવા પ્રયત્ન આ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો અત્યારે વરસાદી માહોલ છે। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની આ ઘટના બની હતી। અને આગળ વાત